ફરી એકવાર મારી ભવિષ્યવાણી તો સાચી પડી, પણ મેં વિચાર્યું નહોતું એટલી હલકાઈ પર આમ આદમી પાર્ટીના નેતાઓ ઉતરી પડ્યા. મને એવું હતું જનતા રેડ કરીને સહાનુભૂતિ મેળવશે, સ્ટિંગ કરીને સહાનુભૂતિ મેળવશે, ખોટી નવટંકીઓ કરીને ગુજરાતની સુરતની જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરશે. મેં એવું ક્યારેય નહોતું વિચાર્યું કે એક દીકરીનો પણ, સગીર વયની દીકરીનો પણ ઉપયોગ કરી અને મત મેળવવા માટે, સત્તા મેળવવા માટે આટલી હલકાઈ પર અમુક લોકો આમ આદમી પાર્ટીના નેતા ઉતરી પડશે. આજે સુરતની ઘટના એક ગુજરાતી હોવાના નાતે ખરેખર શરમથી માથું ઝૂકી જાય. સત્તાનો ઉપયોગ કરવા માટે દીકરીનો ઉપયોગ કેટલું વ્યાજબી છે. સુરતની અંદર મોહમ્મદ અઝીઝ નામના વ્યક્તિએ પાટીદાર સગીર દીકરીની છેડતી કરી. તરત જ થોડી વારમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજની સાથે અન્ય સમાજ એકઠો થયો. હું હંમેશા કહું છું, કોઈ પણ દીકરીની છેડતી ક્યારેય સાખી ન લેવાય. પાટીદાર સમાજની દીકરી હોય કે અન્ય સમાજની દીકરી હોય, દીકરી માં અને બેન જ હોય. તકલીફ અને દુઃખ એ વાતનું છે કે દીકરીની છેડતી થઈ, મોહમ્મદ અઝીઝ નામના વ્યક્તિએ છેડતી કરી, પોલીસે તરત એને પકડી લીધો, મેથી પાક ચખાડ્યો, કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી. પરંતુ એ અરસાની અંદર તરત જ મોટી સંખ્યામાં એક ટોળું ભેગું થાય છે, એક સમાજના લોકોને ઉશ્કેરીને ભેગા કરવામાં આવે છે. ત્યાર પછી આયોજનપૂર્વક ત્યાં દેકારો હલ્લાબોલ કરી ભાજપની વિરુદ્ધમાં નારા લગાવવામાં આવે છે, ભાજપની વિરુદ્ધમાં આક્રોશ ઉભો કરવાની કોશિશ કરવામાં આવે છે. ખરેખર છેડતી સાથે પાર્ટીને કાંઈ લેવા દેવા ના હોય. છેડતી થઈ છે 100% એવા લોકોને મેથી પાક ચખાડવાનો હોય, એવા લોકોને જિંદગીમાં ક્યારે બીજો કોઈ માણસ છેડતી ન કરે એવી કાર્યવાહી એના પર થવી જોઈએ, જે સુરત પોલીસ કરી રહી છે. મહત્વની વાત એ છે કે સહાનુભૂતિ મેળવવા માટે થઈ અને 26 તારીખના મતદાનમાં આમ આદમી પાર્ટી પોતાને ફાયદો મળે એના માટે થઈને આયોજનપૂર્વક જે સ્ક્રિપ્ટેડ રીતે આખી જે નવટંકી ઊભી કરી છે એનો ઓડિયો બહાર આવ્યો. પાપ સાપરે ચડીને પોકાર્યું. ઓડિયો બહાર આવ્યો જેમાં 29 નંબરના વોર્ડ પરથી લડી રહેલા જીવરાજભાઈ નામના કોઈ માણસનો, એમના નજીકનો વ્યક્તિ છે, એ ફોન પર ચર્ચા કરે છે કે ટાઈટ રહેજો, હકા રહેજો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.